મોરબીના જેતપર ગામના ખેડૂતો વીજપોલની કામગીરીને લઈને આર પારની લડાઈ લડવાના મૂડમાં છે અને જે રીતે 15 જૂને આહવાન થયું છે કે એક જ ધૂન 15 જૂન અને તેને લઈને જેતપર ગામના જે ખેડૂતો જે છે તે ટ્રેક્ટર રેલીનું આજે જ આયોજન કર્યું છે એટલા માટે કેમ કે આજથી વહેલી સવારથી જ ટ્રેક્ટરો જે છે એ રેલી સ્વરૂપે નીકળ્યા છે અને આજથી નીકળીને તમામ જે રસ્તામાં ગામડા આવી રહ્યા છે તમામ ગામડાના ખેડૂતોને સાથે લેવામાં આવશે તેમને પણ આહવાન કરવામાં આવશે આ ટ્રેક્ટર રેલીમાં જોડાવાનું અને સૌ ખેડૂતો આખા મોરબી પંથકના ખેડૂતો જે છે તે ગાંધીનગરમાં ધામા નાખવાના છે ત્યારે એ ટ્રેક્ટર રેલી કે જે અત્યારે હાલ નીકળી રહી છે તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો વીજપોલના વળતર બાબતે ખેડૂતો ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ જે છે તે તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે હવે એટલા માટે કેમ કે તમામ જે ખેડૂતો જે છે તે લડી લેવાના મૂડમાં છે, સરકારને તેમનો સંગઠન શક્તિનો પરચો આપવાના મૂડમાં છે આ તમામ ખેડૂતો અને એટલા માટે આજે વહેલી સવારથી મોરબીના ટંકારાથી લગભગ 80 જેટલા જે ખેડૂતો જે છે તે પોતાના ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા। ફક્ત મોરબીના જેતપર જ નહીં પરંતુ આસપાસના તમામ જેટલા ગામડા છે જે ખેડૂતો એવા પણ છે કે જે અસરગ્રસ્ત નથી પરંતુ તેમ છતાં ખેડૂતો કે જે અસરગ્રસ્ત છે તેમની જમીન જે છે તેના પર જ્યારે વીજપોલ નખાઈ રહ્યા છે, વીજ કંપનીઓની જે મનમાની થઈ રહી છે, આખા મુદ્દે જેતપરના ખેડૂતોને સમર્થન આપવા ટંકારા અને તેની આસપાસના અન્ય ગામડાના ખેડૂતો પણ આ ખેડૂતો સાથે જોડાઈ રહ્યા છે। ત્યારે એક નજર રેલીના દ્રશ્યો પર કરીએ। જય જવાન જય કિસાન। ટંકારાના અનેક ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી ટ્રેક્ટર આવી ગયા છે અને અત્યારની વાત કરીએ તો અત્યારે કનારા પહોંચી ગયા છે અલગ અલગ જગ્યાએથી આવેલા ટ્રેક્ટરો તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં ટંકારાથી ટ્રેક્ટર રવાના થઈ ગયા છે ગાંધીનગર જવા માટે। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોનો ઉત્સાહ સાથે અને પોતાની માંગ માટે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે ટ્રેક્ટરો। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બધા ટ્રેક્ટરો અને ખેડૂતોનો ઉત્સાહ। બહોળી સંખ્યામાં ટ્રેક્ટરો નીકળી ગયા છે ગાંધીનગર જવા માટે। રેલી શરૂઆત ડાયરેક્ટ ગાંધીનગર। જય કિસાન।
એલા ભાઈબંધ આપણે ખોટી મહેનત કરી. બોલો ભાવેશ સોંદરવા જ અહીંયા આવી ગયો છે. એવણા ચડાવી દે. તો હું હવે બાઇક લઈ લઉં. બીજું હું બચ્ચાને લલાવી નો લાવી પછીની વાત છે ને. ના ના આપણે લઈને નાખવાની, એને જે કરવું એ કરે. આવો મહેશભાઈ, ઓ મહેશભાઈ આવો. હાલો હવે થઈ ગયું ને. કોટ છે અને એ રેલાની શરૂઆત અત્યારે મોરબીથી થઈ ચૂકી છે. મોરબીના જેતપર ગામ પાસે આવેલ જેતપર ટોલ પ્લાઝાએ ખેડૂતો ભેગા થઈ અને આ શરૂઆત કરી છે. અને રોટારીઓની પરેશભાઈ સ્પીડથી હલાવતા રહ્યો, વાંધો નહીં. આજે આગળ વડોદરી ખેડૂતો જોડાશે. ધાંગધ્રાથી ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાશે. તો આવતીકાલે એટલે કે 15 જૂને ટ્રેક્ટર રેલીનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ જે સૌરાષ્ટ્રના જે ખેડૂતો જે છે એ ખેડૂતો હવે એક સંપ થઈને લડી લેવાના મૂડમાં છે. આ મુદ્દો કે જે સુરેન્દ્રનગરના કોંડથી પહેલા જે દ્રશ્યોમાં આવ્યો હતો, પહેલા સપાટી પર આ મુદ્દો જે આવ્યો હતો, હવે આ જે ખેડૂતોની લડત જે છે તેમની પરવાનગી વગર તેમની જમીનની ઉપર જે વીજપોલ નખાઈ રહ્યા છે, એ જે કામગીરીનો વિરોધ જે છે એ વિરોધનો એક વંટોળ જે છે તે મોરબી, જેતપર અને તમામ હળવદના જે ખેડૂતો છે, આસપાસના તમામ જે ખેડૂતો જે છે ત્યાં સુધી આ જે વિરોધ જે છે તે આક્રમક બન્યો છે. અને તમામ જે ખેડૂતો હવે આવતીકાલે ગાંધીનગરમાં ધામા નાખવાના છે. અને તેની પહેલા ક્યાંક પોલીસ જે છે તે પોલીસની કામગીરી જે છે તેના પર ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે. ખેડૂતોને ક્યાંક એવી પણ બીક છે કે પોલીસ જે છે તે તેમને રેલી પહેલા નજરકેદ ન કરી લે, કે તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય. આ રેલી જે છે તે સફળતાપૂર્વક તેનું જે આખું આયોજન છે તે પાર પડે એના માટે એક દિવસ અગાઉથી જ મોરબીના તમામ જે ખેડૂતો જે છે હવે ટ્રેક્ટરો લઈને નીકળ્યા છે. અને જે પ્રકારે દ્રશ્યોમાં તમે જોયું, ખેડૂતો ખૂબ જ મક્કમ છે અને પોતાની જે લડત જે છે તે આંદોલન જે છે, આંદોલનને લઈને ખૂબ જ ઉગ્ર સ્વરૂપ તેઓ ધારણ કરી ચૂક્યા છે. કેમ કે અનેક દિવસોથી જે વારંવાર તેમણે રજૂઆતો કરી છે, તેમની વળતર બાબતની જે આ રજૂઆતો છે તે બાબતે તંત્રના અધિકારીઓએ મૌન સેવ્યું હતું. કોઈ પણ નેતાઓ જે છે તેમની મદદે આવ્યા ન હતા. અને ત્યારબાદ જ્યારે આ આખો મુદ્દો જે છે તેના પર પોલીસનું જે દમન હતું અને તેને લઈને આખો મુદ્દો પ્રકાશમાં આવ્યો, મીડિયામાં અહેવાલો જે રીતે ફરતા થયા હતા, એના પછી હવે નેતાઓ જે છે તે જેતપર ખાતે આવ્યા હતા. અને ખાસ કરીને રાજ્ય કક્ષાના જે ભાજપના મંત્રી છે કાંતિ અમૃત્યા, અને તેમનું જે ગામ છે આ જેતપર, એ તમામ જેતપરના જે ખેડૂતો જે છે તેમનામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને આ આક્રોશના અગ્નિને ઠારવા, ડેમેજ કંટ્રોલ કરવા માટે કાંતિ અમૃત્યા જે છે તેમના ગામમાં પહોંચ્યા હતા, ખેડૂતોને સમજાવટ કરી હતી. પરંતુ તેમ છતાં ખેડૂતો જે છે એ વળતરની બાબતને લઈને લડી લેવાના મૂડમાં છે. એટલા માટે કેમ કે અત્યારે ખેડૂતો લડત, જે આંદોલન જે છે તે શરૂ કરીને બેઠા છે, પણ હજુ આજની તારીખમાં પણ આ તેમના જે ખેતર
ખેતરમાં વીજપોલની કામગીરી યથાવત છે. મજૂરો કામગીરી કરી રહ્યા છે પોલ નાખવાની, અને કંપનીઓ જે છે તે હજુ પણ કામગીરી જે છે પોતાના મશીનોને લઈને એ ખેતરોની અંદર કરી રહી છે. અને એ જ બાબતને લઈને ખેડૂતોનો આક્રોશ જે છે તે વધુ ઉગ્ર બન્યો છે, કેમ કે હજુ સુધી જ્યારે વળતર ચૂકવવામાં આવ્યું નથી તો કામગીરી બંધ રહેવી જોઈતી હતી, પરંતુ તેમ છતાં વીજ કંપનીઓની મનમાની એ પ્રકારની છે કે અમને વળતર પણ નથી આપ્યું, અને અમારી જે જમીન જે છે એ જમીન લઈ લેવામાં આવી છે, છીનવી લેવામાં આવી છે, અને પોલ નાખવાની કામગીરી એ સતત ચાલુ છે. ત્યારે કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ જે છે તેમણે પણ દાવો કર્યો હતો કે હવે જે કામ જે છે તે હવે બંધ થઈ જશે, પરંતુ એવું થયું નહીં, કેમ કે કામગીરી સતત ચાલુ છે. તો ખેડૂતો હવે પોતાનું મન બનાવીને બેઠા છે, અને હવે નજર રહેશે આવતીકાલના એ દ્રશ્યો પર કે આવતીકાલે કેવા પ્રકારનો માહોલ જે છે તે ગાંધીનગરમાં સર્જાય છે. ત્યારે આજથી જ તમામ તૈયારીઓના ભાગરૂપે આ ટ્રેક્ટરો રેલી સ્વરૂપે નીકળ્યા છે. આગામી સમયમાં હવે આવતીકાલે શું ઘટનાઓ બને છે તેના પર નજર રહેશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.